હેલો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ફિઝિક્સના લેક્ચરમાં આજનું CCPHY 101 પેપરમાં તમારો યુનિટ 9 ચાલુ થઈ ગયો છે. તો આગળ આપણે જોઈ ગયા હતા કે ફોરિયર સિરીઝનું જે આપણે ઇક્વેશન સાબિત કર્યું, તો ઇક્વેશન પછીની આપણી જે થિયરી છે એ થિયરીની અંદર આપણે હવે ઇલેક્ટ્રિકલી આપણે જવાનું છે, ઇલેક્ટ્રોનિક ફિઝિક્સની અંદર જવાનું છે. આગળ આપણે થિયોરેટિકલ બેઝ કે જેનો ઇલેક્ટ્રિકલ આઉટપુટ જે તમને મળતો એનું ફોરિયર સિરીઝનું એક ઇક્વેશન મેં તમને આના પહેલા તમને સમજાવ્યું આગળના લેક્ચરમાં. તો અહીંયા આગળ આપણે યુનિટ નંબર 4 જે છે એના અંદર તમારે આ ચેપ્ટર આવે છે રેક્ટિફાયર અને ફિલ્ટર પરિપથો. ચેપ્ટરની અંદર પહેલું આપણે રેક્ટિફાયરની વાત કરીશું. તો રેક્ટિફાયરની અંદર આપણે પીએન જંકશન અર્ધ તરંગ રેક્ટિફાયર આવે છે, પીએન જંકશન પૂર્ણ તરંગ રેક્ટિફાયર આવે છે. આવા અલગ અલગ રેક્ટિફાયર પરિપથો આપણે જોઈએ છીએ. તો આપણે સૌથી પહેલા અહીંયા આગળ વાત કરવાની છે રેક્ટિફાયરની. તો રેક્ટિફાયરને સમજતા પહેલા આપણે એના જે બેઝિક વસ્તુઓ જે છે એને આપણે સમજવી પડશે. તો રેક્ટિફાયરની અંદર બેઝિક કઈ વસ્તુ આવશે એ આપણે અહીંયા આગળ જોતા જઈશું વારાફરતી. તો અહીંયા આગળ સૌથી પહેલી જે વસ્તુ આવે છે એ છે તમારે ટ્રાન્સફોર્મર. તો અહીંયા આગળ ટ્રાન્સફોર્મરના બે ફાયદા છે. તો અહીંયા આગળ જોઈએ, ટ્રાન્સફોર્મર એ રેક્ટિફાયર પરિપથ અને એસી મેઇન વોલ્ટેજને અલગ કરે છે, જેથી ઇલેક્ટ્રિકલ શોક લાગવાનું જોખમ ટળી જાય છે. અહીંયા આગળ ટ્રાન્સફોર્મર એ એક પ્રકારે રેક્ટિફાયર પરિપથ છે તથા એસી મેઇન વોલ્ટેજને અલગ કરી શકે છે, જેના કારણે તમને ઇલેક્ટ્રિકલ શોક લાગવાની જે જોખમ છે એ અટકી શકે છે. ટ્રાન્સફોર્મર રેક્ટિફાયર પરિપથ એટલે કે રેક્ટિફાયરનું કામ શું છે? રેક્ટિફાયર નું કામ છે એસી ટુ ડીસી માં કન્વર્ટ કરવાનું. શું કરવાનું? એસી ટુ ડીસી માં કન્વર્ટ કરવાનું. તો એસી ટુ ડીસી માં કન્વર્ટ કરે એને આપણે રેક્ટિફાયર પરિપથ કહીશું. તો ટ્રાન્સફોર્મર એક રેક્ટિફાયર પરિપથ જ છે અને એસી મેઇન વોલ્ટેજને અલગ કરી શકે છે, જેથી ઇલેક્ટ્રિકલ શોક લાગવાનું જોખમ ટળી જાય છે. બીજા નંબરનો જે ઉપયોગ છે કે જરૂરિયાત મુજબના ડીસી વોલ્ટેજ પ્રમાણે સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને પરિપથમાં જોડી શકાય છે. દાખલા તરીકે રેડિયો માટે 6 વોલ્ટનો ડીસી વોલ્ટેજ જોઈતો હોય, તો આપણે 0 to 6 વોલ્ટનું ટ્રાન્સફોર્મર લગાડી શકીએ, જેને કહેવાય છે સ્ટેપ ડાઉન. દેખો, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની રચના જે છે આ પ્રમાણે આવશે. સ્ટેપ ડાઉનમાં અહીંયા આગળ પ્રાઇમરી ગૂંચળું થોડું મોટું હશે, આ પ્રાઇમરી કહેવાય. પછી એનું સેકન્ડરી ગૂંચળું છે થોડું નાનું હશે, આને કહેવાશે સ્ટેપ ડાઉન. અને સ્ટેપ અપ કેવું હશે? તો આનું પ્રાઇમરી ગૂંચળું નાનું હશે અને સેકન્ડરી ગૂંચળું જે છે એ થોડું મોટું હશે. એટલે કે અહીંયા આગળ આને કહેવાશે સ્ટેપ અપ. બરાબર? તો આ પ્રમાણે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે જ્યારે અહીંયા આગળ ખાસ નોટ કરજો કે કેથોડ રે ટ્યુબની અંદર ધારો કે 2 કિલોવોટ એટલે કે 2 × 10³ વોટ મીન્સ કે 2000 વોટ તમારે જોઈતો હોય તો તમારે કયા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવો પડે? તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવો પડે. સ્ટેપ અપ એ તમને હાઈ વોલ્ટેજ આપશે, સ્ટેપ ડાઉન એ તમને લો વોલ્ટેજ તમને આપશે. તો આ પ્રમાણે આપણે તમારે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ આપણે જોઈએ. આગળ જોઈએ, આપણે થોડી જગ્યા બનાવી દઈએ. અહીંયા આગળ નામ આપીએ થિયરીનું
પીએન જંક્શન અર્ધ તરંગ રેક્ટિફાયર, પીએન જંક્શન અર્ધ તરંગ રેક્ટિફાયર. રેક્ટિફાયર ની અંદર પહેલા મેં તમને વાત કરી કે તમારે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. ટ્રાન્સફોર્મર વિશે આપણે સમજ્યા કે કયા કયા ટ્રાન્સફોર્મર હોઈ શકે. તથા બીજા નંબરમાં આવશે ડાયોડ. તો અહીંયા આગળ આપણે જે યુઝ કરેલો ડાયોડ છે એ કયો ડાયોડ છે? પીએન જંક્શન ડાયોડ. તો આપણે અહીંયા આગળ ડાયોડ વિશે થોડું સમજીએ. ધારો કે આ ડાયોડ છે તમારો, બરાબર છે. આ બાજુ તમારે હોલ્સ છે, આ તમે ભણી ગયેલા છો. આ બાજુ ઇલેક્ટ્રોન છે, એટલે કે જે બાજુ મેજોરિટી કેરિયર તરીકે હોલ હોય, મેજોરિટી કેરિયર તરીકે હોલ હોય ત્યાં આપણે પી કરીએ છીએ અને જ્યાં મેજોરિટી કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય ત્યાં આપણે એન કરીએ છીએ. એટલે કે આ પીએન જંક્શન ડાયોડ બને છે. હવે અહીંયા આગળ કોઈ ડેપ્લેશન લેયર રચાય છે આ બંને વચ્ચે. આ બાજુ પ્લસ હોય તો આ બાજુ માઈનસ રચાય છે, અને આ બાજુ માઈનસ હોય તો આ બાજુ પ્લસ રચાઈ જાય છે. હવે આ ડેપ્લેશન લેયર ના કારણે ઇલેક્ટ્રોન આ બાજુથી આ બાજુ ગતિ કરી શકતા નથી. હવે ત્યારે ગતિ કરશે જ્યારે આ ડેપ્લેશન લેયરનું જે અંતર છે એ ઘટે તો. જે આ ડિસ્ટન્સ છે આનું, આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ઘટે તો આ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા મૂવ થાય અને અહીંયાથી પ્રવાહ ચાલુ થાય. હવે ઇલેક્ટ્રોનની જે દિશા છે, ઇલેક્ટ્રોનની ગતિ કરવાની દિશા જે છે તે વિદ્યુત પ્રવાહના વિરુદ્ધ દિશામાં છે. ઇલેક્ટ્રોનની જે ગતિ કરવાની જે દિશા છે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે. હવે આપણે જોઈએ, જો આપણે આ ડેપ્રેશન લેયર તમારે જો ઘટાડવું હોય તો અહીંયા આગળ કરવું શું પડે? તો અહીંયા આગળ તમારે શું કરવું પડે? એક હાઈ વોલ્ટેજ તમારે આનાથી થોડો મોટો વોલ્ટેજ તમારે દાખલ કરવો પડે. તો આ બાજુ છે હાયર પોટેન્શિયલ, આ બાજુ છે લોઅર પોટેન્શિયલ. પ્લસ માઈનસ આપણે ગોઠવી દીધા. પ્લસ માઈનસ ધેટ મીન્સ એવું નથી કે અહીંયા આગળ પ્લસ પોઝિટિવ ચાર્જ અહીંયાથી પસાર થાય છે. પ્લસ ચાર્જ એટલે પોટેન્શિયલ એનો હાયર છે, એટલે ઊંચો પોટેન્શિયલ છે. આ બાજુ નીચો પોટેન્શિયલ. તો ઊંચા પોટેન્શિયલે જ્યારે અહીંયા આગળ પ્લસ થાય છે, અહીંયા માઈનસ થાય છે, તો અહીંયા ઊંચા પોટેન્શિયલે જ્યારે અહીંયા આપવામાં આવે છે તો ડેપ્લેશન લેયરમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો ડેપ્લેશન લેયરમાં જો ઘટાડો થાય તો અહીંયા આગળ રહેલો જે આ ઇલેક્ટ્રોન છે ડેપ્લેશન લેયરમાં થઈને આ હોલની અંદર આકર્ષાશે, જેના કારણે અહીંયાથી આ પ્રવાહ પસાર થશે. એટલે કે અહીંયા આગળ પ્રવાહ પસાર થઈ શકે છે. તો અહીંયા આગળ પીએન જંક્શન ડાયોડની મેં તમને વાત કરી દીધી. હવે આપણે આગળ વાત કરીએ બીજા નંબરમાં કયા કઈ વસ્તુઓ આપણે ઉપયોગ કરવાની છે. देखो एक છે તમારે ત્રીજા નંબરમાં એસી ઇનપુટ એ 230 વોલ્ટ એસી મેઇન વોલ્ટેજ જે તમે ઇનપુટમાં જે તમે મેઇન એસી વોલ્ટેજ લો છો એ. પછી ચોથા નંબરમાં તમારે આવશે આઉટપુટ ડીસી વોલ્ટેજ. આ બધી વસ્તુઓ તમને તમારે મગજની અંદર ફિક્સ થાય એટલા માટે તમારે પરીક્ષામાં બધું લખવાનું નથી, પણ તમારા મગજમાં ફિક્સ થાય કે આટલી આટલી વસ્તુઓ આવે છે. પાંચમા નંબરમાં અવરોધ એટલે કે RL. છઠ્ઠા નંબરમાં છે લોડ પ્રવાહ. લોડ પ્રવાહને આપણે IL તરીકે બતાવીએ છીએ. હવે તમારે બીજી એક અગત્યની વસ્તુ તમારે સમજવાની છે. ધારો કે તમારી પાસે sin થીટા અને અહીંયા આગળ હોય cos થીટા, જ્યાં તમારે થીટા ઇઝ ઇક્વલ ટુ લખવાના 0 1 સોરી થીટા ઇઝ ઇક્વલ ટુ તમારે અહીંયા આગળ વેલ્યુ મૂકવાની 0 પાઈ બાય 2 પાઈ પછી
2 પાઈ બાય 3 પાઈ બાય 2 3 પાઈ બાય 2 પછી તમારે આવશે 2 પાઈ આટલે સુધી વેલ્યુ રાખીએ આપણે એવી જ રીતે અહીંયા આગળ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 અને 2 પાઈ આવી અલગ અલગ વેલ્યુ આપણે રાખી શકીએ જો sin થીટા નો આપણે ગ્રાફ બનાવવો હોય તો અહીંયા આગળ વેલ્યુ તમારે મૂકવાની થીટાની જગ્યાએ ધારો કે sin થીટા 0 હોય તો sin થીટા 0 હોય તો sin 0 શું થશે અહીંયા આગળ 0 થશે sin પાઈ બાય 2 1 થશે sin પાઈ 0 થશે 3 પાઈ બાય 2 -1 થશે અને 2 પાઈ 0 થશે બરાબર તો અહીંયા આગળ ગ્રાફ તમને કઈ રીતે મળે છે અહીંયા 0 બરાબર છે અહીંયા આગળ થીટાની વેલ્યુ લીધી આપણે અને અહીંયા આગળ મેક્સિમમ જે વેલ્યુ થાય તો આનો ગ્રાફ તમને મળશે પાઈ બાય 2 અહીંયા લઈ આપણે પાઈ લઈએ અહીંયા આગળ પાઈ બાય 2 પછી પાઈ પછી 3 પાઈ બાય 2 પછી 2 પાઈ આવો એક ગ્રાફ લઈએ આપણે તો પહેલા sin 0 હતા આ 0 પછી શું થાય છે 1 થાય છે પાઈ બાય 2 એ 1 થાય છે એટલે કે મેક્સિમમ વેલ્યુ મળે છે એટલે કે અહીંયા આગળ મેક્સિમમ મળી બરાબર પછી પાઈ એટલે 0 આવે છે પાછી મેક્સિમમ કેટલા મળે છે 3 પાઈ બાય 2 એ મેક્સિમમ 2 પાઈ એ 0 તો આવો તમને ગ્રાફ મળે છે આને શું કહેવાય છે સાઇન ગ્રાફ કહેવાય છે જે 0 થી સ્ટાર્ટ થાય છે એવી જ રીતે આપણે cos ની વેલ્યુ મૂકો cos 0 0 એટલે 1 થશે પાઈ બાય 2 0 -1 0 1 તો આ રીતે તમે અલગ અલગ વેલ્યુ તમે અહીંયા આગળ નાખીએ તો શું થશે 0 ટુ સ્ટાર્ટ કરીએ આ થીટાની વેલ્યુ આ 0 તો અહીંયા આગળ પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 2 પાઈ આવી અલગ અલગ વેલ્યુ આપણે લઈએ તો થીટાની જગ્યાએ 0 હોય તો 0 એ તમને શું મળે છે 1 મળે છે એટલે મેક્સિમમ મળે છે પછી પાઈ બાય 2 એ 0 તો જુઓ પાઈ બાય 2 એ 0 પાઈ એ તમને શું મળે છે -1 એટલે -1 એ તમને થોડી મેક્સિમમ વેલ્યુ મળે છે 3 પાઈ બાય 2 એ તમારે વાંચું 0 પાઈ એ કેટલા મળે છે 1 એટલે આટલે તો તમને cos નો જે ગ્રાફ મળે છે તમને આવો મળે છે જે મેક્સિમમ થી ચાલુ થાય છે આ 0 થી ચાલુ થાય છે આ 1 થી ચાલુ થાય છે તો આ બે ગ્રાફની અંદર આપણે sin થીટા વાળો જે ગ્રાફ છે એનો ઉપયોગ કરવાનો છે કારણ કે આપણે ફોરિયર સિરીઝના અંદર ઇક્વેશન જે લાવીએ છીએ આપણે 0 થી એની વેલ્યુ સ્ટાર્ટ થાય છે એટલે તો જ્યાંથી મેક્સિમમ ચાલુ થતી હોય તો આપણે cos નો ગ્રાફ આપણે દોરેલો હોય તો આગળ જઈએ તો અહીંયા આગળ આપણે સર્કિટ પરિપથ પર જઈએ તો સર્કિટ પરિપથ આનો કેવો આવશે તો અહીંયા આગળ આપણે 230 નો AC મેઇન વોલ્ટેજ લઈએ આ તમને એક વસ્તુ કહેવાની રહી ગઈ ડિફરન્સ બિટવીન AC and DC AC એટલે તમે જાણો છો AC એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ અને DC એટલે ડાયરેક્ટ કરંટ હવે ઓલ્ટરનેટિંગ કરંટ એટલે તમારે આવું આવશે ધારો કે અહીંયા આગળ તમે વેલ્યુ આગળ જોઈએ પ્રમાણે જો આ પ્રમાણે પ્લસ માઈનસ આ પ્રમાણે જે થાય એ તમારે શું થશે AC થશે અને જો તમે DC લેતા હોય તો એના અંદર પ્લસ તમને વેલ્યુ મળે કાં તો તમને આવી વેલ્યુ પણ મળી શકે છે માઈનસ વાળી વેલ્યુ પણ તમને મળી શકે છે આ જે છે એને આપણે કહીએ છીએ DC આ છે AC તો આ ખાસ યાદ રાખજો આપણે જે રેક્ટિફાયર પરિપથ છે AC ટુ DC ની અંદર કન્વર્ટ કરે છે એટલે તમારું સિગ્નલ આવું ઇનપુટમાં હશે તો આઉટપુટ ની અંદર સિગ્નલ આવું તમને DC વાળું મળવું જોઈએ અહીંયા થોડી જગ્યા બનાવીએ
તો અહીંયા 230 નો એસી મેઇન વોલ્ટેજ લીધો છે, એની ફ્રીક્વન્સી લઈ લીધી 50 હર્ટ્ઝ, બરાબર છે। અહીંયા આગળ આપણે બે છેડા બહાર કાઢી દીધા, એટલે એસી મેઇન વોલ્ટેજ પર અહીંયા આગળ ધારો કે પ્લસ લીધો, આ માઈનસ લીધો। આ આપણે સ્ટેપ કયું ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન, તો અહીંયા પ્રાઇમરી ગૂંચળું થોડું મોટું હશે, એટલે કે આ P અને આ સેકન્ડરી ગૂંચળું નાનું હશે, એટલે કે આ S, પછી અહીંયા આગળ આપણે ડાયોડ લગાવી દઈએ અને અહીંયા આગળ આને જોડી દઈએ। ત્યારબાદ જોડ્યા પછી અહીંયા આગળ આ બંને વચ્ચે આપણે ડાયરેક્ટ રેઝિસ્ટર જોડવો હોય તો પણ જોડી શકીએ છીએ। અહીંયા આગળ આપણે એક રેઝિસ્ટર જોડી દઈએ, જેને આપણે નામ આપીએ RL નામ આપીએ। અહીંયા આગળ આપણે બંનેના આઉટપુટ લઈ લઈએ, એટલે કે V આઉટપુટ આપણે વોલ્ટેજ લીધો। હવે અહીંયા આગળ જે આ જે નિશાની છે એને આપણે કહેવાય છે PN જંકશન ડાયોડ કહેવાય છે। આ ભાગ છે એનોડ, આ છે કેથોડ, એટલે એનોડ નો જે ભાગ છે અહીંયા આગળ પ્લસ સાથે લીધો છે, આ માઈનસ સાથે લીધો છે, એને કેથોડ કહીએ છીએ। તો એનોડ સાથે જો પ્લસ હોય તો આપણે એને કહીશું ફોરવર્ડ બાયસ કન્ડિશન। આ કઈ કન્ડિશન થશે? ફોરવર્ડ, અને આ થશે રિવર્સ, બરાબર છે। ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ બે કન્ડિશન આપણે જોડી શકીએ છીએ। તો આ હતી આપણે થિયરી પીએન જંકશન અર્ધ તરંગ રેક્ટિફાયર ની અંદર આપણે કઈ વસ્તુ સમજાય, તો આપણે કઈ વસ્તુ ઉપયોગ થશે, તથા એનો આપણે ગ્રાફિકલ કઈ રીતે sin થીટા cos થીટા કયા એલિમેન્ટ આના અંદર ઉપયોગ કરવાના છે, તથા એની સર્કિટ પરિપથ તમારો કઈ રીતનો થશે, આનું વર્કિંગ જે છે આપણે પછી સમજીશું, બરાબર। તો નેક્સ્ટ લેક્ચર ની અંદર આનું આપણે વર્કિંગ સમજવાનું છે। તો જોઈએ આપણે